ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તેથી જે આંધળો હતો તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું કે દેવની સ્તુતિ કર. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. યોહાને લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય 24મી અને 25મી કલમ. જો શક્ય હોય તો સમય ફાળવીને 1-41 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુએ જન્મથી આંધળા માણસને દેખતો કર્યો એ આ પ્રસંગ, અને એવા ઘણા બધા પ્રસંગ છે, પણ આ પણ એક મહત્વનો પ્રસંગ છે. વાત લોકોએ જાણી, ફરોશીઓ પાસે પણ પહોંચી અને પછી તપાસ ચાલી. ઉપરથી તે દિવસ વિશ્રામવાર હતો અને આ લોકોએ સાજા થયેલા માણસને ને એના મા બાપને પણ ત્રણ વાર 10-12 અને 15 અને 21-25મી કલમ તમે જોશો તો ત્રણ વાર ફેરવીને એકનો એક જ પ્રશ્ન, અને એ પ્રશ્ન એ વ્યક્તિને અને એના મા બાપને પૂછે છે. અને સાજા થયેલા માણસે આ વચનોમાં છે, આ વચનમાં આજે આપણે જોઈ રહ્યા છે, એ જવાબ આપ્યો. એમાં 3 બાબતો આપણે જોઈએ તો પ્રથમ વાર જે જવાબ આપે છે તે પહેલી બાબત 10-12 કલમમાં જે જોવા મળે છે એ પ્રમાણે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને સિલોઆના કુંડમાં જઈને ધોવા કહ્યું. હું ગયો અને ધોઈને દેખતો થયો. બીજી વાર હવે ફરોશિયાના ફરીથી પૂછવા પર તે જવાબ આપે છે કે તેણે મારી આંખો પર કાદવ ચોપડ્યો અને હું તે ધોઈને દેખતો થયો. હવે આ લોકોએ શરૂઆતથી તપાસ ચલાવી, સઘન તપાસ ચલાવી. આસપાસના લોકોને પૂછ્યું, તેના મા બાપને તેડાવીને તેમને પૂછ્યું કે ખરેખર તમારો દીકરો જન્મથી આંધળો હતો? કારણ કે આ વિરોધીઓ માનવા જ તૈયાર નહોતા કે ઈસુએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો અથવા તો દેખતો કર્યો. એના મા બાપ પણ જબરજસ્ત જવાબ આપે છે. એના મા બાપે કહ્યું કે હા, એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ, પણ હમણાં એ સી રીતે દેખતો થયો એ અમે જાણતા નથી. એ પોતે પુખ્ત ઉંમરનો છે અને સમજણો છે, તમે એને જ પૂછો. ત્રીજી બાબત, અને ફરી આ લોકો એ માણસને પૂછે છે, સાથે ઈસુ પાપી છે એવું આડ પણ ચડાવે છે, અને કહે છે કે કલમ 24મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે અમે જાણીએ છીએ કે એ માણસ એટલે કે ઈસુ પાપી છે. હવે તમે આગળ વાંચતા જશો તો ત્યાં 29મી કલમમાં આ જ લોકો કહે છે, આ જ માણસો પોતે આ જ અધ્યાયમાં 24મી કલમમાં કહે છે કે પણ એ માણસ ક્યાંનો છે એ અમે જાણતા નથી. થોડું હાસ્યાસ્પદ લાગ્યું છે. હવે જે ઈસુ ક્યાંના છે, કોણ છે એ પણ જે જાણતા નથી તેઓ એમને વગર જાણીએ ઓળખીએ પાપી કઈ રીતે કહી શકે? પણ આ ઈર્ષા, અદેખાઈ, જેલેસી બધું કરાવે છે, અને મૂળ તો શેતાનનું કારસ્તાન છે. આ લોકોએ આડ તો ચડાવી દીધું, પણ એમને જે જવાબ મળે છે તે જબરજસ્ત છે. ફરીથી કહીશ કે એ માણસે જે જવાબ આપ્યો તે કે એ
એ પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું, અને આ એક વાત જે આ જન્મથી આંધળો માણસ જેને પ્રભુએ સાજો કર્યો, દેખતો કર્યો, એ જે આપણને જણાવે છે એ વાત આપણે પણ જાણવીને સમજવી જરૂરી છે કે પહેલી બાબત, હું આંધળો હતો. બીજી બાબત, હવે હું દેખતો થયો છું. અને જેમ આ જન્મથી આંધળા માણસે પ્રભુના સાજા કર્યા પછી, દેખતા થયા પછી હિંમતથી આ લોકોમાં ત્રણ વાર સાક્ષી આપી. અરે આ અબૂધ ને કદાચ અભણ માણસે આ મોટા લોકોને એટલે કે ફરોશીઓને સંદેશો આપ્યો. જુઓ કલમ 30-33 બહુ સરસ લખ્યું છે, બહુ જબરજસ્ત. એવું તો આપણે કદાચ જન્મથી દેખતા લોકો પણ નથી બોલી શકતા, એવું તે બોલ્યો. જે લખી પણ શકું છું, પણ અહીંયા ટૂંકાવું છું. જેના વિશે એ લોકોએ પણ અભિપ્રાય આપ્યો કે હવે અમારે તારું સાંભળવાનું એમ કરીને ટોન પણ માર્યો. એક વાત યાદ રાખીએ, જાણીએ અને સમજીએ કે હું પણ આધ્યાત્મિક અંધ હતો અથવા તો અંધ હતી. મારા પ્રભુએ મારા પર દયા કરી, મારી આંખો ઉઘાડી અને હું દેખતો થયો અથવા તો દેખતી થઈ. ને હવે એ જે અનુભવ મને થયો એ હું આ રીતે પ્રગટ કરીશ, જગતના પ્રકાશને પ્રગટ કરીશ, સાક્ષી આપીશ. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પહેલાં અમે પણ અંધકારમાં હતા, તમે અમને અજવાળું આપ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભેટ આપી. એ અજવાળું અમારા દ્વારા અમારામાં પ્રગટ ને પ્રદીપ્ત થાય ને આપનો મહિમા થાય એવું સાક્ષીરૂપ જીવન જીવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.